હાઈવે નંબર 53 પર પાણી ફરી વળ્યા। પાણી ભરાઈ જતા હાઈવેને બંધ કરવામાં આવ્યો। સોનગઢ સુરત હાઈવે પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ચૂકી છે। નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। કાટગઢ ગામમાં પાણી ભરાતા હાઈવે બંધ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે નંબર 53 ને આ અસર પહોંચી છે। નેશનલ હાઈવે નંબર 53 કે જે તાપીથી પસાર થાય છે અને ત્યાં કાટગઢ ગામ આવેલ છે, જે ગામમાં પાણી ભરાવાને કારણે આ હાઈવે પર તેની અસર પડી છે। લોકો એક તરફ જ ઊભા રહેવા મજબૂર પણ બન્યા છે। આગળ વધવું કેવી રીતે તે પણ એક યક્ષ પ્રશ્ન, પણ આગળ વધાય એવી સ્થિતિ પણ નથી। પાણીનો એટલો ભરાવો છે। નેશનલ હાઈવે નંબર 53ના આ દૃશ્ય જે તાપી ક્રોસ કરે છે માનગઢ ગામ કે જ્યાં પાણી ભરાયા। આંધ્રપ્રદેશની